નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. નેત્રંગમાં મચ્છીના ભાગ મુદ્દે સગા પુત્રએ સોતેલા પુત્રને માતાની નજર સમક્ષ જ કોયતાથી ગળું કાપ્યું. ધોલી ડેમમાં માછીમારી બાદ સગા પુત્રએ સોતેલા પુત્ર જોડે માછલી ઓછી આપી હોવા અંગે ઝઘડો કર્યો હતો. કોયતાથી સોતેલા ભાઈનું ગળું કાપી હત્યારો સગો ભાઈ ફરાર. સાવકા પુત્રની લાશ પાસે આખી રાત માતા બેસી રહી. સવારે પોલીસ અને ગ્રામજનોને જાણ થતા સ્થળ પર દોડી આવ્યા. નેત્રંગમાં મચ્છીના ભાગ મુદ્દે માતાની નજર સમક્ષ સગા પુત્રએ સોતેલા પુત્રનું કોયતા વડે ગળું કાપી હત્યા કરી નાખી. નેત્રંગ તાલુકાના મચામડી ગામે રહેતા કોટવાડિયા સમાજના 45 વર્ષીય મંજુબેન સોતેલા પુત્ર પ્રવીણ ઉર્ફે રવિન સાથે 4 મેના રોજ સાંજે માછલીઓ પકડવા ગયા હતા. રાત્રે તેઓ ધોલી ડેમ પાસે સૂઈ જઈ સવારે મચ્છી પકડવાની શરૂઆત કરી હતી. બપોર બાદ મંજુબેનનો સગો પુત્ર જયેશ ત્યાં આવ્યો હતો. ત્રણેય રાત સુધી મચ્છી પકડ્યા બાદ 3 ભાગ પાડી ઘર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન સગા પુત્ર જયેશે સોતેલા ભાઈ પ્રવીણ જોડે ભાગમાં મચ્છી ઓછી આપી હોવાના મુદ્દે ઝઘડો કર્યો હતો. થેલીમાં રહેલ શેરડી કાપવાનું કોયતું કાઢી પ્રવીણનું ગળું કાપી નાખતા એ ત્યાં જ ઢળી પડ્યો હતો. માતાએ સગા પુત્રને ઠપકો આપતા જયેશ કોયતું લઈને દોડતા માતાએ પણ ભાગી જવું પડ્યું હતું. 1 કલાક બાદ માતા મંજુબેન સ્થળ પર પરત આવતા સોતેલો પુત્ર પ્રવીણ મૃત હાલતમાં પડ્યો હતો. લાશને કોઈ જનાવર ખેંચી ન જાય તે માટે સાવકી માતા આખી રાત બેસી રહી હતી. બુધવારે ગ્રામજનો અને પોલીસને જાણ થતા દોડી આવી કાર્યવાહી હાથ ધરાઈ હતી. ફરાર જયેશની શોધખોળ સાથે નેત્રંગ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. અંકલેશ્વરમાં ઝટકા રિક્ષા ચલાવી વૃદ્ધાએ ગળામાં પહેરેલી ₹2 લાખની સોનાની ચેન સેરવી લેવાઈ. અંકલેશ્વરના નાંગલ ગામના 73 વર્ષીય શીતલબેન પટેલ ભત્રીજીના લગ્નમાંથી ઘરે પરત આવતા રિક્ષામાં સવાર થયા હતા. રિક્ષામાં રહેલ દેવી પૂજક ટોળકીના ચાલક અને 2 મહિલાઓએ વૃદ્ધાની ₹2 લાખની સોનાની ચેન ઝટકા રિક્ષા ચલાવી સેરવી લીધી હતી. જે અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકમાં જ પોલીસે આ ટોળકીને ઝડપી પાડી છે. મૂળ ભાવનગરની દેવી પૂજક ટોળકીના હાલ અંકલેશ્વર રહેતા અશોક, રેખા અને શકુ રિક્ષામાં મુસાફરોને બેસાડી ચેન સ્નેચિંગને અંજામ આપતા હતા. અશોક રિક્ષા ખાડા ટેકરામાંથી અને બમ્પર પર જાણી જોઈને ઝટકા ખવડાવી ચલાવતો હતો. પાછળ મુસાફરના સ્વાંગમાં બેસેલી 2 મહિલાઓ ચેન સ્નેચિંગને અંજામ આપતા હતા. પોલીસે ત્રણેય આરોપીઓ સોનાની ચેન અને રિક્ષા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના વાલિયા નેત્રંગ પંથકના 20 ગામોના ખેડૂત આગેવાનો દ્વારા રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે મુલાકાત કરી સિંચાઈના પાણી બાબતે રજૂઆત કરાઈ. ભરૂચના વાલિયા નેત્રંગ પંથકમાં 20 ગામોના ખેડૂત આગેવાનો દ્વારા રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે મુલાકાત કરી ખેડૂતોના વિવિધ પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂત આગેવાનો દ્વારા ખાસ કરીને નાના ચેકડેમના સમારકામ, સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા અને કરજણ સિંચાઈ યોજનાના લાભ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા નાના ચેકડેમોના સમારકામ અંગે લેવાયેલા નિર્ણય બદલ મંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજ રોજ વાલિયા અને નેત્રંગ તાલુકાના ખેડૂત પ્રતિનિધિઓ માન્ય સિંચાઈ મંત્રી, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને પંડવાઈ સુગર ખાતે ખેડૂતો મળવા માટે આવેલા છે અને ખેડૂતો માન્ય મંત્રીશ્રીનો આભાર માને છે. કારણ કે સુક્કો ભટ્ટ વિસ્તાર નેત્રંગ અને વાલિયા તાલુકો એને સિંચાઈ મંત્રી તરીકેની સફળ કામગીરી દરમિયાન પિંગોટ ડેમ, બલદવા ડેમ, ઘાટા ડેમ, દોલતપુર ડેમ ને કાર્યાન્વિત કરવા માટે એમણે ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં રાખીને, આગેવાનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને જે કામગીરી કરી અને જે પરિણામો ખેડૂતોને દેખાયા એનાથી ખેડૂતો ખૂબ આનંદ વિભોર છે. અંકલેશ્વર શહેરના પ્રાચીન અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન ચૌટા બજારમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. શ્રી માર્કંડેશ્વર મહાદેવ અને શ્રી અંબાજી મંદિરના ભક્તગણ દ્વારા મંદિરના 59માં પાટોત્સવની ઉજવણી કરાઈ. અંકલેશ્વરના હાર્દસમા ચૌટા બજારમાં આવેલા આ પૌરાણિક મંદિરમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. 59માં પાટોત્સવમાં આ પવિત્ર અવસરે સવારે 10 કલાકે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યજ્ઞ વિધિ પ્રારંભ કરવામાં આવી હતી. મંત્રોચ્ચાર સાથે આહુતિ આપી વાતાવરણને પવિત્ર અને ભક્તિમય બનાવવામાં આવ્યું. ધાર્મિક કાર્યક્રમોની આ શૃંખલામાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભક્તોએ માર્કંડેશ્વર મહાદેવ અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી. સમગ્ર આયોજનને સફળ બનાવવા મંદિરના ટ્રસ્ટીગણ અને સ્થાનિક ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી. 59 વર્ષથી ચાલી આવતી આ પરંપરા મુજબ આ વર્ષે પણ પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શ્રી અંબાજી મંદિર અંકલેશ્વર આજે આ મંદિરને 58 વર્ષ પૂરા થઈને 59મા વર્ષના મંગલ પ્રવેશે હું માતાજીને પ્રાર્થના કરું
માતાજી સૌ ભક્તોને સ્વસ્થ રાખે, તંદુરસ્ત રાખે, સુખી રાખે એવી પ્રાર્થના સાથે આજે મંદિરમાં માતાજીનો યજ્ઞ તેમજ સાંજે ભંડારો પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલું છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચે નેશનલ હાઈવે નંબર 48 પર પાર્ક કરેલ કેમિકલ ભરેલા કન્ટેનરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર પાર્ક કરાયેલા કેમિકલ ભરેલા કન્ટેનરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડતા લોકોમાં ભય ફેલાયો હતો. હાઈવેની બાજુમાં હોટલ પર પાર્ક કરાયેલા કેમિકલ ભરેલા કન્ટેનરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ ઝડપથી ફેલાતા આસપાસના વાહન ચાલકો અને સ્થાનિકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સુરક્ષાના ભાગરૂપે પોલીસે અને તંત્રએ સર્વિસ રોડ ખાલી કરાવ્યો હતો તેમજ હાઈવે પર વાહન વ્યવહારને પણ નિયંત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આગના કારણે નેશનલ હાઈવે નંબર 48 પર लांबा ट्रैफिक जाम की परिस्थिति सर्जाई थी. कैसे हुआ? मैं गाड़ी में लेटा था, गाड़ी खड़ी करके तब पीछे से आग लग गया. कोई पब्लिक आया, दरवाजा पीटा, मैं उठा देखा तो आग लगी थी. मैं बाल्टी लेके दौड़ा, मैं बाल्टी से नहीं पीटा आग और बढ़ता गया. फिर फायर ब्रिगेड को फ़ोन किया, पुलिस को फ़ोन किया. क्या था गाड़ी में? क्या था? पाउडर है. पाउडर है? हाँ, किसका पाउडर? गोनी में है. वो बड़ा वाला आता नहीं है, जम्बो बैग. एक टन का. ભરૂચ ગૌમાતાને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવાની માંગ સાથે ગૌ પ્રેમીઓ અને ગરુડ સેના દ્વારા પદયાત્રા યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચ શહેરમાં ગૌરક્ષા અને સન્માન મિશન અંતર્ગત ભરૂચ સમસ્ત ગૌપ્રેમી મંડળ અને ગરુડ સેના સહિતના સંગઠનો દ્વારા ગૌ માતાના સંરક્ષણ અને ગૌશાળાઓના વિકાસ માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા ભરૂચ પાંજરાપોળ ખાતેથી શરૂ થઈ કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો અને ગૌપ્રેમીઓ જોડાયા હતા. પદયાત્રા દરમિયાન ગૌ માતાને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવાની માંગ સાથે ગૌ માતાના સંરક્ષણ, ગોચર જમીનોના સુધારણા અને ગૌશાળાઓને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જેવી વિવિધ માંગણીઓ ઉઠાવવામાં આવી હતી. સમગ્ર રાષ્ટ્રમાં 27મી એપ્રિલ 2026થી ગૌ સન્માન આહવાન અભિયાન શરૂ થયું છે. જે તે વખતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી એટલે આચારસંહિતા હોવાને કારણે આજરોજ 7મી મે 2026થી દરેક જિલ્લા મથકે જિલ્લા કલેક્ટરશ્રીને આપણે આવેદનપત્ર પાઠવવાનું નક્કી કર્યું છે. તે મુજબ એ આવેદનપત્ર અત્રે અહીંયા હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે અને તે મુજબ સૌથી મહત્વનો મુદ્દો આવેદનપત્રમાં એ છે કે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે કે જેના કારણે ગૌ માતાની સેવા સુંદર રીતે થઈ શકે, ગૌ માતાની સુરક્ષા જળવાય અને ગૌ માતાને સન્માન પણ મળે કે જેથી કરીને તમામ સનાતન ધર્મીઓ જે આ દેશના તમામ નાગરિકો એ પોતે એ સનાતન ધર્મના જે લોકો છે તમામ ગાયને પોતાની માતા માને છે અને તેવા સંજોગોની અંદર આજે ગૌ રક્ષા અને ગૌ સેવા નું જે કાર્ય જે કરે છે ભરૂચ અને તેની આસપાસ એ તમામ ગૌ પ્રેમી અને જીવદયા પ્રેમી અત્રે અહીંયા ઉપસ્થિત થયા છે. આજરોજ ભરૂચ પાંજરાપોળથી રેલી સ્વરૂપે નીકળી ગાય માતા પણ અમારી સાથે છે અને અહીંયા સમગ્ર વિસ્તારની અંદર 1 કિલોમીટરથી વધારે લાંબા વિસ્તારની અંદર ગૌ હત્યા નાબૂદ કરો, ગૌ માતા કી જય વગેરે સૂત્રોચ્ચાર સાથે અત્રે અહીંયા રેલી કાઢવામાં આવી છે અને અત્રે હવે અમે કલેક્ટર સાહેબને આ સંબંધી આવેદનપત્ર આપવાના છે કે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્કિલ તાલીમ પામેલ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર તેમજ સર્ટિફિકેટનું વિતરણ કરાયું. પીજીપી ગ્લાસ લિમિટેડ જંબુસર તથા કોસંબા ગ્લાસના સૌજન્યથી CSR પ્રોગ્રામ હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે વોકેશનલ સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ બ્યુટી કેર આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ ડ્રેસમેકર તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં 20 બહેનોને બ્યુટી કેર આસિસ્ટન્ટ તથા 29 બહેનોને આસિસ્ટન્ટ ડ્રેસમેકરની તાલીમ આપવામાં આવી. આ તાલીમમાં સફળ થયેલ તમામ ઉમેદવાર બહેનોને પીજીપી ગ્લાસ લિમિટેડ તરફથી કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચમાં એસટી બસના ડ્રાઈવરની સમય સૂચકતા અને સૂઝબૂઝના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ભરૂચ એસટી ડેપોથી રાજપીપળા કેવડિયા તરફ જઈ રહેલી એસટી બસ ઝાડેશ્વર ચોકડી નજીક પહોંચતા અચાનક બ્રેક ફેલ થઈ ગઈ હતી. બસમાં મુસાફરો બેઠેલા હોવાથી એક ક્ષણ માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ બસના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી નિર્ણય લઈ બસને સીધી ડિવાઈડર પર ચડાવી દીધી હતી. ડ્રાઈવરના આ સમજદારી ભર્યા નિર્ણયને કારણે બસ અન્ય વાહનો સાથે અથડાતી બચી ગઈ હતી અને મોટી જાનહાનિ પણ ટળી હતી. ઘટના બાદ બસમાં બેઠેલા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આરતી ઇન્ડસ્ટ્રીઝ અને ઝઘડિયા લોકલ ક્રાઇસિસના ગ્રુપના સંકલનમાં ઓફસાઇટ મોકડ્રીલ યોજાઈ. ઔદ્યોગિક એકમોની સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન કેટલું સજ્જ છે તેનો તાદ્રશ્ય નજારો ઝઘડિયા ખાતે જોવા મળ્યો હતો. ઝઘડિયા ખાતે આરતી ઇન્ડસ્ટ્રીઝના પેટ્રોલિયમ એરિયાના ટેન્કર રિફિલિંગ દરમિયાન અચાનક ક્લાસ એ સોલ્વન્ટમાં આગનો બ્લાસ્ટ અને આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી હતી. આગ વિકરાળ બનતા લેવલ 3ની ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ કોઈ વાસ્તવિક દુર્ઘટના ન હતી, પરંતુ લોકલ ક્રાઇસિસ ગ્રુપ ઝઘડિયા દ્વારા એક સાઇટ ઇમરજન્સી મોકડ્રીલ યોજાઈ હતી, જેનો હેતુ મેજર એક્સિડન્ટ હેઝાર્ડ્સ ધરાવતા એકમોમાં આકસ્મિક સમયે પરસ્પર સંકલન સાધીને સુરક્ષા કવચને વધુ મજબૂત કરવાનો રહ્યો હતો. ગંધાર સોલ્ટ કંપનીમાં લોખંડનો શેડ ધરાશયી થતા નીચે કામ કરી રહેલ કામદારનું મોત નીપજ્યું હતું. ભરૂચના વાગરા પંથકમાં આવેલી ગંધાર સોલ્ટ કંપનીમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કંપની પરિસરમાં કામ કરી રહેલા એક કર્મચારી પર અચાનક લોખંડનો ભારેખમ શેડ અને કાટમાળ તૂટી પડતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. ગંધાર સોલ્ટમાં જ્યારે કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક લોખંડનો જર્જરિત શેડ ધરાશયી થયો હતો. આ કાટમાળ સીધો જ ત્યાં ફરજ બજાવી રહેલ કર્મચારી પર પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. નેત્રંગમાં મચ્છીના ભાગ મુદ્દે સગા પુત્રએ સોતેલા પુત્રને માતાની નજર સમક્ષ જ કોયતાથી ગળું કાપ્યું. ધોલી ડેમમાં માછીમારી બાદ સગા પુત્રએ સોતેલા પુત્ર જોડે માછલી ઓછી આપી હોવા અંગે ઝઘડો કર્યો હતો. કોયતાથી સોતેલા ભાઈનું ગળું કાપી હત્યારો સગો ભાઈ ફરાર. સાવકા પુત્રની લાશ પાસે આખી રાત માતા બેસી રહી. સવારે પોલીસ અને ગ્રામજનોને જાણ થતા સ્થળ પર દોડી આવ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.